સુલભા હું આવી ગયો. અને જ્યાં જુએ ને ત્યાં તો કદલી કેળાના ગર્ભ છે એ બહાર પડ્યા છે અને છાલ છે ને સુલભા આરોગી રહ્યા, ભગવાનને ખવડાવી રહ્યા છે. અને બૂમ પાડી, અરે ઓ સુલભા તું ક્યાં કરે હે યાર, આ તો ઉત્તમ ભક્તા ભગવાન છે, ઉત્તમ ભોક્તા. તું શું આપે છે જો તો સહી. સુલભા ભાવ જગતમાંથી બહાર આવ્યા ને કીધું, અરે સ્વામી ભગવાને માગ્યા, ભગવાનને પ્રિય છે, કદળી કેળા રોગાવું છું, કેમ તમને ન ગમ્યું? અરે આપણા ત્યાં આવીને ભગવાન ભોગ આરોગે, ફળ આરોગે. સુલભા મને ગમે જ ને, પણ તું જરાક દેખ તો સહી ક્યાં વરાય, શું થાય છે? તું કેળા નહીં, ભગવાનને કેળાની છાલ ખવડાવી રહી છો. અને ત્યાં આમ સુલભા જ્યાં જોવે ને ભગવાન કેળાની છાલ ખાઈ રહ્યા છે, કેળાના ગર્ભ તો બહાર નાખી દીધા છે. અને ત્યારે દ્વારકાધીશનો હાથ સુલભા પકડે છે, અરે ભગવાન રૂક જાઈએ, આપ ક્યાં કર રહે? હું તો ભાવમાં ડૂબી ગઈ, પ્રેમમાં ડૂબી ગઈ અને કેળાને બદલે કેળાની છાલ તમને ખવડાવવા લાગી. પણ તમારે તો કેવું તું ને ક્યાં ભૂલ થાય છે. અને ત્યારે ભાગવતનો ભગવાન ભક્તવત્સલ ભગવાન એમ કહે છે કે અરે કાકી યહાં ભી કિસકો પતા कि हम केले खा रहे हैं या छेले खा रहे हैं, यहाँ भी किसको पता कि हम केले खा रहे हैं या छेले खा रहे हैं. મને ખબર નથી રહી કાકી, હું કેળા ખાઉં છું, કેળાની છાલ. ये यथा माम प्रपद्यन्ते ताम तथैंश्च भजाम्यहम यन्मया भक्ति युक्तेन पत्रम पुष्पम फलम जलम. તે મને ફળ આપ્યું, તે મને આપ્યું, એ મેં ખાધું. એનો અર્થ શું થાય? આપણે ભગવાનને જે પધરાવીએ ને ભગવાન ઈ ગ્રહણ કરે છે. એટલે સત્યનારાયણની કથા કરો ને તેથી હળી ગયેલી હોપારી ન લઈ આવી, ક્યાંય કામ ન આવે એવા હાવ તૂટેલા ચોખા ન લઈ આવવા. આપણે દુકાને જઈએ ને એટલે વેપારીને લિસ્ટ આપીએ ને આપણે ભગવાનની પૂજાનું, એટલે પૂજાનો સામાન જ જુદો હોય હો બાપુ દુકાનોમાં. ઓલા ગયણા જેવા ધોતિયા આપે, કોના હાટું? તો કે આ ભગવાનને ધરવાના યજ્ઞની અંદર. અરે પણ ઘરે પોતામાંય આલેવા નથી, ગયણા જેવા ધોતિયા ભગવાનને ધરવા. પોતાના માટે 200 કિલો હોય ને ઈ સફરજન લઈ આવે, અને ભગવાનને જ્યારે કંઈક ધરવાનું થાય તો માર્કેટે જઈને એમ કે 15 કિલો ચીકુ છે ને ઈ આપી દે. 2 દીના વાસી હોય, લંઘાઈ ગયેલા. અને એમાંય પાછા 15 નક્કી કરીને ઓલાને બિચારાને રેકડી વાળાને 5 રૂપિયા ઓછા આપે. હવે તારે હમણાં બગડી જવાના હતા ને હાંજે તું નાખી દેવાનો હતો, તારે તો 10 રોકડા થયા ને. એટલે આમ પૂજા ન થાય. એ તો ઉત્તમ ભોક્તા છે, એને આપશો એ તો એ લઈ લે હે, પણ એને જે આપશું ને એ જ મને તમને કાલાંતરમાં પાછું મળવાનું છે સાહેબ. એટલે આપણે જે જોઈતું હોય ને પાછું, એ ભગવતીને આપવું, એ ભાગવતને આપવું, એ ભગવાનને આપવું. અને ભક્ત વત્સલતા ત્યારે ભગવાને પોતાની અહીં બતાવી છે કે મારો ભક્ત યન્મયા ભક્તિ યુક્તેન પત્રમ પુષ્પમ ફલમ જલમ, મને જે આપે હું ભાવ પ્રધાન ચિત્તથી એનો સ્વીકાર કરું છું. એટલે જો કોઈ ધર્મ એમ કહે કે ભાઈ ભગવાન આ બધું સ્વીકારે છે કે કેમ આમ તેમ, એમાં ક્યાંય ન પડવું. ભાગવતકાર એમ કહે છે વ્યાસજી કે ભગવાનને જે અર્પણ કરો ને એનો ભાવ તમારા સુધી ભગવાનનો આપણો પહોંચી જાય છે. ઉત્તમ ભોક્તા છે ભગવાન, ગ્રહણ કરવા વાળા છે. એવા વિદુર અને સુલભાને ધન્ય કરી ભોગ આરોગી ઉદ્ધવજીને આજ ભક્તવત્સલતા કેવી હોય એના દર્શન કરાવી અને ભગવાન વિષ્ઠી નિષ્ફળ થઈ એટલે હસ્તિનાપુરની અંદર આવી ગયા. વિદુરજીને એમ થયું કે હવે અહીંયા યુદ્ધ થવાનું છે, આપણે અહીં રહેવું નથી, એટલે નીકળી ગયા પોતે. અને જે જગ્યાએથી સાધુ જાય, સદગુરુ જાય, સંત જાય ને પછી ત્યાં યુદ્ધ જ થાય. હસ્તિનાપુર વિદુરે છોડ્યું તો યુદ્ધ થયું મહાભારતનું, અને લંકા વિભીષણે છોડી તો લંકામાં યુદ્ધ થયું. બધું સહી સલામત ક્યાં છે? આવા કોઈ પૂજ્ય ચરણોના આશીર્વાદ હોય, એની કૃપા દ્રષ્ટિ હોય, એ બિરાજતા હોય ને ત્યાં સુધી આ બધા થાંભલા ઉભેલા છે ધર્મના. પણ એ જ્યારે ટેકો હટાવી લે ને એટલે કડડ ભૂસ બધું પડવાનું છે. અને માટે આપણે ત્યાં કોઈ પણ પ્રસંગો હોય, કેમ આપણે ભગવાનના ભક્તોને બોલાવીએ છીએ, કેમ ગુરુને બોલાવીએ છીએ, કેમ મહાપુરુષોને બોલાવીએ છીએ, એની છત્ર છાયામાં મારા તમારા જીવનના સુખ શાંતિ સમૃદ્ધિ
આ બધું અંકબંધ છે. વિદુર જેવા મહાત્માએ હસ્તિનાપુર આજ છોડી દીધું. યુદ્ધના મંડાણ થયા, યુદ્ધ થયું, કૌરવો હાર્યા, પાંડવો જીત્યા, ભગવાન સુદામ સીધાવી ગયા. ઉદ્ધવજીને પાદુકા આપીને કહે છે કે તમે બદ્રિકાશ્રમ જાઓ. ઉદ્ધવજી જઈ રહ્યા છે, વિદુર મળે છે યમુનાના તટ ઉપર. બેયની વચ્ચે સંવાદ થયો અને ત્યારે ઉદ્ધવના મોઢેથી વિદુરજીએ સાંભળ્યું કે જ્ઞાનોપદેશ પ્રાપ્ત કરવા માટે મારે ગંગાના તટ ઉપર મૈત્રેયના આશ્રમે જવાનું છે, એવું દ્વારિકાધીશે જાતા જાતા મને ભલામણ કરી છે. એટલે ઉદ્ધવજી જતા રહ્યા બદ્રિકાશ્રમમાં અને સવારે એ વિદુર ગંગાના તટ ઉપર મૈત્રેયના આશ્રમે આવે છે. આ મિલન આટલા માટે થયું. ગંગાના તટ ઉપર બે બિરાજમાન છે અને ભગવાનની દિવ્ય કથાઓ એમનો મંગલમય પ્રારંભ થાય છે. વિદુરજી જ્યારે પ્રશ્ન કરે છે, સુખાય કર્માણી કરોતિ લોક નતે સુખમ વાન્ય દુપાર મમવા. સુખ માટે કર્મ બધા કરે પણ મળે દુઃખ. આવી વિપરીતતા શા માટે ગુરુદેવ? સુખ માટે બધા કર્મ કરે છે પણ દુઃખ શું કામ મળે છે? આ જગત ભગવાને કઈ રીતે બનાવ્યું? આ સૃષ્ટિ શું છે? જીવ, જગત અને જગદીશ, આ ત્રણ શું છે? આવા અનેક પ્રશ્નો કર્યા અને જ્યારે ભગવાનના મંગલમય પ્રાગટ્યની કથાઓ બતાવવામાં આવી છે. બીજા સ્કંદની અંદર જે કથાઓ આવી હતી એ જ કથાઓનું ફરી એકવાર અહીં પુનરાવર્તન થયું છે. ભગવાનની આજ્ઞાથી બ્રહ્માજી જે જગત બનાવે છે અને મનુ શત્રુપાને કહ્યું કે તમે સૃષ્ટિની રચના કરો. અને જ્યારે મનુ મહારાજે કહ્યું પિતામહ બ્રહ્મા, સૃષ્ટિની રચના કરીએ, મારે ત્યાં બાળકો થાય તો અમારે રાખવા ક્યાં? કારણ કે પૃથ્વી છે રસાતલની અંદર જતી રહી છે. અને ત્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણની દિવ્ય સ્તુતિ કરી અને એ સમયે ભગવાન વરાહ રૂપે પ્રગટ થયા, રસાતલમાં ગયા, પોતાના દાંત ઉપર પૃથ્વીને ધારણ કરી બહાર આવે, આધાર શક્તિ ઉપર આ પૃથ્વીની સ્થાપના કરી છે. મનુ મહારાજને આપી અને મનુ મહારાજ એમાં દિવ્ય દાંપત્ય ભોગવી અને દિવ્ય મૈથુનિક સૃષ્ટિથી માનવોની સૃષ્ટિ રચના કરવા લાગ્યા. મનુ શતરૂપાને ત્યાં આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, પ્રીવત અને ઉતાનપાદ આવા 5 સંતાનો થયા કે જેની દિવ્ય કથા ભાગવતના 3જા, 4થા, 5મા સ્કંદની અંદર આવે છે. એ વંશનો વિસ્તાર. એક તો દિવ્ય વંશ છે, આ વંશમાં ભગવાનને અનેકવાર આવવાનું થયું છે. ઘણા બધા કારણો છે કેમ આ વંશની કથા કરવામાં આવે છે. સૂર્યવંશની કથા છે ભાગવતમાં, ચંદ્રવંશની કથા છે, મનોવંશની કથા છે, ધ્રુવવંશની કથા છે. આ ભાગવતના દિવ્ય વંશો છે કે જે વંશોની અંદર વિષ્ણુ આવ્યા છે. કરદમ નામના એક ઋષિ છે અને સંતતિ પ્રગટ કરવા માટે જ્યારે બ્રહ્માજીએ કહ્યું ત્યારે કરદમજીએ 10,000 વર્ષ તપ કરી અને ભગવાનની પાસેથી એવું વરદાન પ્રાપ્ત કર્યું કે જગતના પિતા એમના પુત્ર બનીને આવે, અને ભગવાને વરદાન આપ્યું છે એમને. મનુ શતરૂપાની એક દીકરી છે દેવહૂતિ. નારદજીના મુખેથી કરદમના ગુણોને સાંભળ્યા મન એમની અંદર લાગ્યું. પિતાને વિનંતી કરી, આપની આજ્ઞા હોય તો કરદમ ઋષિનું હું પાણી ગ્રહણ કરું. મનુ શતરૂપા દેવહૂતિને લઈ અને કરદમના આશ્રમે આવે, બધી વાત કરી, વિનંતી કરી. ત્યારે કરદમજીએ મા દેવહૂતિ છે એમનું પાણી ગ્રહણ કર્યું છે. દિવ્ય દાંપત્ય ભોગવતા 9 કન્યાઓનો એમને ત્યાં જન્મ થયો અને આખીરમાં ભગવાને કરદમજીને વચન આપ્યું છે, હું જગતનો પિતા તમારે ત્યાં પુત્ર બનીને આવીશ. અને પરિણામે સાંખ્ય શાસ્ત્રનું ગાન કરવા માટે મા દેવહૂતિના ઉદરથી કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટ થાય, બરાબર એવી રીતે સાંખ્ય શાસ્ત્રનું ગાન કરવા માટે ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા. જયકાર થયો. કપિલ નારાયણ ભગવાન કી જય. શ્રી કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલનું મંગલમય પ્રાગટ્ય થયું. કરદમજી ધન્ય થયા. મા દેવહૂતિએ શરણાગતિ સ્વીકારી અને મા દેવહૂતિને શ્રોતા બનાવી અને ભગવાન કપિલ નારાયણે ભાગવતના 3જા સ્કંદની અંદર દિવ્ય સાંખ્ય શાસ્ત્રનું ગાન કરેલું છે. ભગવદ્ ગીતાની અંદર 18 અધ્યાય છે. પુરુષોત્તમ યોગ, જ્ઞાન યોગ, કર્મયોગ, સંન્યાસ યોગ, ભક્તિ યોગ. એમાંનો એક અધ્યાય છે સાંખ્ય યોગ.
ભગવાન કૃષ્ણએ પણ ગાયું છે ને ભગવાન કપિલ નારાયણ પણ ગાયું છે, જેને વ્યાસજીએ અહીં શબ્દ દેહ અપાવેલો છે ભાગવતના 3જા સ્કંદની અંદર. ચોથો સ્કંદ એની અંદર 4 પ્રકરણ છે, જીવનના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ પ્રકરણની અંદર દક્ષ યજ્ઞની કથા બતાવવામાં આવી, અર્થ પ્રકરણની અંદર ધ્રુવજી મહારાજની કથા બતાવી, કામ પ્રકરણની અંદર પૃથુ ચરિત્ર બતાવે છે, મોક્ષ પ્રકરણની અંદર પુરંજન આખ્યાન બતાવે છે. આ 4 પુરુષાર્થ છે જીવનના, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. ભાગવતજીના ચોથા સ્કંદની કથા જીવ માત્રના જીવનના ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સિદ્ધ કરી આપે છે. ભગવાન મહાદેવજી વિના દક્ષ એકવાર યજ્ઞ કરવા માટે ગયા, પણ ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વરઃ, ઈશાનના અધિપતિ એવા ભગવાન મહાદેવજીની કૃપા અને હાજરી વિના કોઈ યજ્ઞ ન થાય. પરિણામે યજ્ઞ છે એનો વિધ્વંસ થયો. શિવનો એક અર્થ થાય છે કલ્યાણ. યજ્ઞ શા માટે હોય તો કે જીવ માત્રનું કલ્યાણ કરવા માટે. અને જે યજ્ઞની અંદર શિવ કહેતા કલ્યાણ ન હોય એ યજ્ઞ ન કહેવાય. દક્ષ યજ્ઞ કરે છે પણ એમાં શિવ નથી, એટલે કે કલ્યાણની ભાવના નથી. પરિણામ એ આવ્યું, યજ્ઞ પૂરો ન થયો, યજ્ઞ અધૂરો રહ્યો. પણ આખીરમાં યજ્ઞ ભાગ દેવતાઓને પ્રાપ્ત થાય એટલે ભગવાને એ યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો. અને અપરાધ કરવાવાળા દક્ષ છે એને મૃત સંજીવનીથી સંજીવિત કરાવ્યા છે. અર્થ પ્રકરણની અંદર ધ્રુવજી મહારાજની કથા આવી છે નાના બાળક, પણ નારદજી જેવા ગુરુ પ્રાપ્ત થયા ને તો એમ કહે છે કે 5 મહિનાની અંદર પરમેશ્વરનો સાક્ષાત્કાર થઈ ગયો ધ્રુવજીને. ધ્રુવજીને ભગવાન કેટલા સમયમાં મળ્યા તો કે 5 મહિનાની અંદર. 5 મહિના એણે મધુવનની અંદર જઈ યમુનાજીના તટ ઉપર તપ કર્યું. સ્વયં જગતના ઈશ્વર છે એમને દર્શન દેવા માટે આવે છે. ઉંમર આપણી કેવડી છે બહુ મહત્વનું નથી. નારદજી જેવા કોઈ સદગુરુ પ્રાપ્ત થઈ જાય ને ઉંમર ગમે તે હોય, ભગવાનનું આગમન થઈ જાય. કારણ કે ગુરુની કૃપા વિના ભક્તિના માર્ગની અંદર આગળ વધી શકાતું નથી. નારદજી જેવા ગુરુ પ્રાપ્ત થયા એટલે ધ્રુવજી ધન્ય કૃતાર્થ થયા અને કેવલ 5 મહિનાની અંદર પરમ પદને પ્રાપ્ત કરી ગયા. ધ્રુવજી મહારાજની જે ઈચ્છા હતી ને એવું પરમ પદ પ્રાપ્ત થયું. ભગવાને એમને અજર અમર બનાવી દીધા. આજ પણ ઉત્તર દિશાની અંદર સપ્તર્ષિના ઉપર ધ્રુવ છે, ધ્રુવ બિરાજમાન છે. વરવધુના જ્યારે લગ્ન થાય રાત્રિના સમયે ધ્રુવજીના દર્શન કરાવવામાં આવે છે કે તમારું દાંપત્ય અખંડ રહે ધ્રુવ તારાની જેમ. ધ્રુવજીનું એ પરમ પદ ભગવાનની કૃપાથી એમને પ્રાપ્ત થયું છે. એ વંશની અંદર આગળ જતા પૃથ્વીનું દોહન કરવા માટે ભગવાન પૃથુ નારાયણ પ્રગટ થયા છે. જીવ જ્યારે 10 દ્વાર વાળી નગરી એટલે આ દેહની અંદર ફસાય છે એ સમયે કોઈ અવિજ્ઞાત નામના ગુરુ આવે છે, પુરંજન આખ્યાન શ્રવણ કરાવે છે અને જીવને ખબર પડે છે ખરેખર મારે કઈ તરફ જવાનું છે અને એનાથી એનો મોક્ષ છે સિદ્ધ થતો હોય. એટલે ભાગવતના મોક્ષ પ્રકરણની અંદર પુરંજન ચરિત્ર છે એ બતાવવામાં આવ્યું છે. ભાગવતનો 5મો સ્કંદ છે, એમાં 2 પરમહંસોની કથા આવે છે. એક જૈનોના પ્રથમ તીર્થંકર ઋષભદેવજી ભગવાનનો અંશાવતાર છે અને એક જડભરત મહારાજ. સંસારના પ્રપંચની અંદર ક્યાંય ન અટવાણા, પૂર્વ જન્મની સાધનાઓ એમની નિત્ય અંકબંધ રહી અને પરિણામે એ ભગવત તત્વની પ્રાપ્તિ કરી ગયા.